मंगलाचरण। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पण दृश्यमान नगरे निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ओम नमः परमहंसास्वादित कमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। तितन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः हम तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्
तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तु सत्यं परं धीमहि. પ્રહલાદ સ્તુતિનો પ્રસંગ પૂરો થયો છે. પ્રહલાદ જે 42 શ્લોકોમાં ભગવાન નૃસિંહની સ્તુતિ કરેલી છે એને સમાપ્ત કરતા કહ્યું, સમગ્ર કીર્તિના આશ્રય હે ભગવાન, જે સત્વ રજસ તમસ ગુણ છે અને આ ગુણના પરિણામે જે સર્જન થાય છે મહત્તત્વ, દેવતાઓ, મનુષ્યો, મન વગેરે આદિ, ટૂંકમાં આ બધા 3 ગુણોમાંથી ઉત્પન્ન થયેલા પ્રકૃતિમાંથી મહત્તત્વ, એમાંથી અહંકાર સાત્વિક છે, રાજસ છે, તામસ છે. સાત્વિક અહંકારમાંથી દેવતાઓ, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો, તામસ અહંકારમાંથી પંચતન માત્રાઓ, આ પ્રકારે બધું સર્જન થયું. અને સાત્વિક અહંકારમાંથી મનનું પણ સર્જન થયું. તો આ બધા જેનું સર્જન થયેલું છે મને કોઈ પણ ભગવાન આપને જાણવા સમર્થ નથી, કારણ કે એ બધા તો આદિ અંતવાળા છે. એટલે મહત્તત્વ, હિરણ્યગર્ભ, બ્રહ્માજી સુધી બધા જ આદિ અંતવાળા હોય અને ભગવાન આપના તત્વને જાણવામાં સમર્થ નથી, કારણ કે આપ તો અનાદિ છો, અનંત છો. જે આદિવાળું હોય, અંતવાળું હોય, એ અનાદિ અનંતને કેમ જાણી શકે? આ પ્રકારે વિચાર કરીને જ્ઞાનીજનો તો આ 3 ગુણથી માયાથી ઉપર જ થઈ જાય છે. જે કોઈ આ 3 ગુણની સીમામાં છે એ તો 3 ગુણથી પર પરમાત્માને જાણી ન શકે. માટે જ્ઞાની પુરુષો આ માયાથી અતીત થઈ જાય છે. હે પરમ પૂજ્ય, આપની સેવાના આ 6 અંગ છે એવું કહ્યું. નમસ્કાર, સ્તુતિ, સર્વકર્મનું ભગવાનને સમર્પણ, સેવા પૂજા, ચરણ કમળનું ચિંતન અને ભગવાનની લીલા કથાનું શ્રવણ, આ અને ષડંગ સેવા કહેવામાં આવે. આમ તો નવધા ભક્તિ કહેવામાં આવી હતી, આ બીજા 6 અંગ કહેવામાં આવ્યા. ભગવાનને નમસ્કાર, ભગવાનની સ્તુતિ, બધા સર્વકર્મનું ભગવાનને સમર્પણ, ભગવાનની સેવા પૂજા, ભગવાનના ચરણ કમળનું ચિંતન ધ્યાન અને ભગવાનના લીલાઓ કથાઓનું શ્રવણ. ભગવાન આ ષડંગ સેવા, એ સિવાય આપના ચરણ કમળની ભક્તિ કેમ પ્રાપ્ત થાય? અને ભગવાન આપની ભક્તિ વગર આપની પ્રાપ્તિ કેમ થાય? તો ભગવાનની પ્રાપ્તિનું સાધન ભગવાનની ભક્તિ, અને ભક્તિનું સાધન આ 6 વસ્તુઓ, નમસ્કાર, સ્તુતિ વગેરે. તો આ 6 અંગથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય અને ભક્તિ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. એ પ્રભુ આપ તો પરમ પ્રિયજનના પરમહંસના પણ સર્વસ્વ છો. આમ કહીને પ્રહલાદજીએ પોતાની સ્તુતિ સમાપ્ત કરી. પછી નારદજી કહે, આ પ્રકારે ભક્ત પ્રહલાદે અત્યંત પ્રેમથી ભગવાન કેવા છે? પ્રકૃતિથી પર છે. બધા પ્રાકૃત ગુણો, આ સત્વરજસ તમસ કેવા છે? પ્રાકૃત ગુણો છે.
એ બધી પર જે ભગવાન છે એમના ગુણોનું વર્ણન કર્યું. કેવા ગુણો? સ્વરૂપભૂત એમના સ્વરૂપ છે એ પ્રકારના ગુણોનું વર્ણન પ્રહલાદજીએ કર્યું. આ પછી ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નમાવીને પ્રહલાદજી શાંત થઈ ગયા, ચૂપ થઈ ગયા. ત્યારે નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો અને ભગવાન અત્યંત પ્રેમ અને પ્રસન્નતાથી બોલ્યા. પ્રહલાદને કહે, હે પરમ કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ, તારું કલ્યાણ થાવ. ભગવાન કહે છે, હે દૈત્ય શ્રેષ્ઠ. કેવું મહા સદભાગ્યની કે પરાકાષ્ઠા છે ને. ભગવાન જ્યારે કહે કે હે કલ્યાણ સ્વરૂપ પ્રહલાદ, તારું કલ્યાણ થાવ. હે દૈત્ય શ્રેષ્ઠ. પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ. ભગવાન કહ્યું, દૈત્યમાં હું પ્રહલાદ છું. હે દૈત્ય શ્રેષ્ઠ, હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારી જે અભિલાષા હોય એ મારી પાસેથી માંગી લે, કારણ કે હું જીવોની ઈચ્છાને પૂર્ણ કરનારો છું. અગત્યની વસ્તુ છે આ. ભગવાન આવું કહ્યું. પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે. ભદ્ર પ્રહલાદ, હે કલ્યાણ ગુણવાળા પ્રહલાદ, ભદ્રમ તે, તારું કલ્યાણ થાવ. પ્રીતોહમ તે સુરોત્તમ, હે સુરોત્તમ. હે દૈત્ય શ્રેષ્ઠ, હું તારા પર અત્યંત પ્રસન્ન છું. વરમ વૃણીશ્વ અભિમતમ. તને જે અભિમત હોય એ વરદાન તું માગી લે. કેમ? કામ પૂરોસ્મિ હમ નૃણામ. કારણ કે હું નૃણામ કામ પૂરોસ્મિ. કામાન પૂરયતિ યદ્વા પુરુષાર્થ પ્રવાહોસ્મિ. હું મનુષ્યની બધી કામનાઓ પૂર્ણ કરનાર છું. માટે તારી જે ઈચ્છા હોય એ મારી પાસે માંગી લે. હવે પ્રહલાદની વસ્તુ આવે છે. નારદજી કહી રહ્યા છે, તો પ્રહલાદને જ્યારે ભગવાને આ પ્રકારે વરદાન માગવાનું કહ્યું ત્યારે પ્રહલાદમાંથી કયા પ્રકારનો પ્રતિભાવ જન્મ્યો? નારદજી કહે છે, ભક્તિ યોગસ્ય તત્સર્વમ અંતરાયાર્ભક. અંતરાય તયાર્ભક મન્યમાન. અર્ભક અત્યંત બાળક છે. તો અર્ભક બાલકો વિસન્ન પ્રહલાદ. આ બાળકો કયા પ્રકારના હશે? નચિકેતા બાળક છે. શું એની બુદ્ધિનો એની બુદ્ધિનો શું પ્રભાવ છે? આ પ્રહલાદ બાળક છે, શું એની બુદ્ધિ હશે? એટલે કે અર્ભકો બી માત્ર બાળક છે, છતાં પણ પ્રહલાદ કેવું વિચારી શકે છે? તત્સર્વમ ભક્તિ યોગસ્ય અંતરાયતયા મન્યમાન. ભગવાન જે કે બધું આપવા ઈચ્છે છે, ધર્માદિ ભરજાતમ. ધર્મ, અર્થ, કામ અરે મોક્ષ, ધર્માદિ. તો ચતુર્વિધ પુરુષાર્થ આપી શકો એમ છે. માગી લે તું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એ જે કંઈ વરજાત હોય, એ જે કંઈ જે વરદાનો બધા હોય એ ભક્તિ યોગ છે. કેવો ભક્તિ યોગ? નિરુપાધિક પ્રેમ લક્ષણસ્ય. આ નિરુપાધિક પ્રેમ લક્ષણ ભક્તિ યોગ છે. ભક્તિ યોગ એટલે કયો? ભાગવતનો ભક્તિ યોગ પ્રેમ લક્ષણ છે. પ્રેમ જેનું લક્ષણ છે એવો ભક્તિ યોગ. કેવો પ્રેમ? નિરુપાધિક. કોઈ પ્રકારની ઉપાધિ વગરનો, કોઈ પ્રકારની શરત વગરનો. હું પ્રેમ કરું જ્યારે વ્યક્તિ સુંદર હોય, પ્રેમ કરું જ્યારે સદગુણી હોય, પ્રેમ કરું જો ધનમાં, આવી કોઈ પણ જાતના અંદરના ની શરતો હોય. આપણો પ્રેમ કેવો હોય? જો કોઈ વ્યક્તિનો હોય તો પણ કેવો હોય છે? આવી શરતોવાળો હોય છે. એટલા જ માટે આપણને બધા જ પ્રત્યે સમાન પ્રેમ હોવું બનતું નથી.
કોઈની પ્રત્યે વધારે પ્રેમ હોય, કોઈની પ્રત્યે ઓછો હોય, કોઈની પ્રત્યે ના હોય, ક્યાંક દ્વેષ પણ હોય. કારણ કે આપણે શું જોઈએ હોઈએ છીએ? ઉપાધિને જોતા હોઈએ છીએ. પણ પ્રેમ ઉપાધિને થતો હોય છે. ઉપાધિના ગુણો હોય કે દુર્ગુણો હોય એ પ્રત્યે આપણો પ્રતિભાવ હોય છે. જેને આપણે ગુણ માનીએ છીએ એના પ્રત્યે આપણો સ્નેહ હોય, જેને આપણે દોષ માનીએ છીએ ત્યાં સ્નેહનો અભાવ હોય. ખરો પ્રેમ કોને કહેવાય? નિરુપાધિક પ્રેમ લક્ષણસ્ય ભક્તિ યોગસ્ય. અહીં તો એને ભગવાન માટેનો પ્રેમ છે. ભગવાન માટેનો પ્રેમ પણ આપણો શરતી હોય છે. જ્યાં સુધી ભગવાન આપણી શરતોનું પાલન કરે ત્યાં સુધી ભગવાન પ્રેમનો વિષય બની રહે છે. ભગવાન પછી આડો થાય અને શરતોનું પાલન ના કરે તો ધીમે ધીમે ભગવાન માટે પણ ભાવ જતો રહે. તો બિચારે બીજા લોકોને શું વાત કરવી? તો કે નહીં, નિરુપાધિક પ્રેમ લક્ષણસ્ય. જેમાં ઉપાધિની કોઈ ઉપાધિ જે છે એનું કોઈ મહત્વ જ નથી. વ્યક્તિત્વનું મહત્વ જ નથી. ઉપાધિમાં જે ઉપહિત છે, સર્વમાં નિવાસ કરનાર જે વાસુદેવ છે કે નારાયણ છે, એને પ્રેમ થતો હોય એ નારાયણ ગમે તે રૂપમાં આવે, મિત્રના રૂપમાં આવે કે શત્રુના રૂપમાં આવે, શત્રુ મિત્રે પુત્રે બંધવ, પુત્રના રૂપમાં આવે, બંધુના રૂપમાં આવે, મિત્રના રૂપમાં આવે, શત્રુના રૂપમાં આવે. મા કુરુ યત્નમ વિગ્રહ સંધવ. એક સાથે ઝઘડો કરવો, બીજા સાથે મૈત્રી કરવી, આ પ્રકારનો વ્યવહાર તો છોડ. આ બધું કરીશ તો જીવનમાં જે કરવાનું છે એને માટે તને કોઈ અવકાશ મળશે જ નહીં. સર્વસ્મિન્નપી પશ્યાત્માનમ સર્વત્રોત્સૃજ ભેદા જ્ઞાનમ. સર્વસ્મિન, સર્વમાં જે આત્મા છે, પશ્ય આત્માનમ, સર્વમાં રહેલો જે પરમાત્મા છે એના દર્શન કરે. સર્વત્ર ઉત્સૃજે ભેદા જ્ઞાનમ. અજ્ઞાનમાંથી જન્મેલો ભેદભાવ છે એનો ત્યાગ કરે. આ જ ઉપદેશ આપવામાં આવે છે. તેથી પ્રહલાદજી કહે છે, પ્રહલાદ વિચારે છે મનમાં કે ભગવાને મને વરદાન તો જાણે કે આપવા માટે કહ્યું. ભગવાન આપીને શું આપે? ધર્મ અર્થ કામ મોક્ષ શું આપે? એ બધું જ આપવાની વાત આવી, લેવાની વાત આવી એટલે ખલાસ થઈ ગયું. કોઈ પ્રકારના આપણે આપ લેનો સંબંધ જ્યારે થાય ને ત્યારે કોઈને કોઈ પ્રકારની નો પક્ષપાત જન્મે. અને જ્યાંથી મળતું હોય ત્યાં પક્ષપાત હોય, અને જ્યાંથી ન મળતું હોય ત્યાં કંઈક ઉદાસીનતા હોય, અને જ્યાંથી લઈ લેવાતો ત્યાં દ્વેષ હોય. આમ ક્યાંકથી કશુંક મળે છે માટે પ્રેમ છે, એ તો શરતી પ્રેમ થયો. એટલે ભગવાન, એટલે પ્રહલાદ જે વિચારે છે કે આ ભગવાન જે બધું આપવા ઈચ્છે છે, મન્યમાન, કે બધું અંતરાય છે, વિઘ્ન છે. ભગવાનના નિરુપાધિક ભક્તિ યોગમાં આ ધર્મ અર્થ વગેરે બધી વસ્તુઓ છે એ અંતરાય રૂપ છે, વિઘ્ન રૂપ છે. ઇતિ મન્યમાન અર્ભક. આ બાળક છે છતાં પણ આ પ્રકારની કેટલી બધી એની પ્રતિભા બુદ્ધિની. તેથી કહે છે સ્મયમાન ઋષિકેશમ ઉવાચ. સ્મયમાન, પ્રહલાદને અત્યંત આશ્ચર્ય થઈ રહ્યું છે. પ્રહલાદને જયારે ભગવાન આવું કહ્યું ત્યારે પ્રહલાદને આશ્ચર્ય થઈ રહ્યું. શું આશ્ચર્ય થાય છે? અહો અંતઃકરણ સાક્ષિતયા મદ અભિપ્રાય જ્ઞોપી મામ. ભગવાન, આપ તો મારા અંતઃકરણના સાક્ષી છો. નાન્યા સ્પૃહા રઘુપતે હૃદય સ્મદીયે સત્યમ વદામિ સ્વભાવાન અખિલાંતરાત્મા. ભગવાન, મારા હૃદયમાં કોઈ પ્રકારની સ્પૃહા નથી, હું સાચું કહું છું, અને આપ તમારા અંતરાત્મા છો, માટે જાણો છો. તેમ પ્રહલાદજી કહે છે કે ભાઈ મારા હૃદયમાં શું છે ભગવાન જાણે છે. અંતઃકરણ સાક્ષિતયા, ભગવાન તો અંતઃકરણના સાક્ષી છે.
એના માટે મત અભિપ્રાયજ્ઞ, મારો શું અભિપ્રાય છે, મારો શું ઈરાદો છે, મારી શું ભાવના છે, એને સારી રીતે જાણનારા છે. મામ કથમ એવમ પ્રલોભયતિ, તો આવા મને જે ભગવાન પાસે કશું ઈચ્છતો નથી એને ભગવાન કેમ આ પ્રકારના પ્રલોભન એની સમક્ષ ઉપસ્થિત કરતા હશે. ઇતિ આશ્ચર્યમ કુર્વન, અને પ્રહલાદજી આનો વિચાર કરે છે કે આ પ્રકારે વરદાન આપવાની ભગવાન જે તૈયારી બતાવે છે એની પાછળ ભગવાનનો શું અભિપ્રાય હશે. ભગવાન કહે છે ને એટલે એમ તો કેમ કે આવું કેમ મને કહો છો, એવું તો ના કહેવાય. સામાન્ય માણસ એવું કહીએ જે પોતાના કહેવાની પાછળનું જે મહત્વ છે ન સમજતો હોય. ભગવાન જ્યારે શબ્દો ઉચ્ચારે ત્યારે કંઈક એનું મહત્વ હોવું જોઈએ ને, એમને તને જ ઉચ્ચારે. એટલે શું પ્રહલાદને ખરેખર પ્રલોભિત કરવા માટે ભગવાને આ શબ્દો ઉચ્ચાર્યા કે હે પ્રહલાદ, તને ઈચ્છિત હોય એ વર તું માગી લે, હું જીવોની બધી જ કામનાઓ પૂર્ણ કરનાર છું. એમ જ્યારે ભગવાને કહ્યું ત્યારે શું ખરેખર પ્રહલાદના માર્ગમાં પ્રલોભનજનમાં માગે છે. તમ ઋષિકેશમ ઉવાચ, એ તો ઋષિકેશ છે ને એટલે કહે છે ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશ અંતર્યામી. એટલે ઋષિકેશ શબ્દનો પ્રયોગ છે અહીંયા. ભગવાન કહે છે ઋષિકેશ છે. ઋષિકા એના ઈશ છે. ઋષિકા એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો અંતઃકરણ બધું આવી જાય, અને ઈશ્વર એટલે અંતર્યામી, અંતર રહીને પ્રેરણા કરનાર, અંતર રહીને નિયમન કરનાર. અંતરાત્મા છે, અંતર્યામી છે, મારે બધું જાણે છે. એ પ્રકારે પ્રહલાદ વિચારે છે કે મારા હૃદયમાં શું છે ભગવાન જાણે છે, અને છતાં આમ કહે છે એની પાસે શું અભિપ્રાય હોઈ શકે. જેથી કે ભગવાન તમને ઓળખ્યો નહીં. હા, આપણે શું કહીએ, ભગવાન તમને ઓળખ્યો નહીં, બસ આટલી જ મારી કિંમત કરી. શું આપણી પાસે વર મેળવવા, વરદાન મેળવવા માટે મેં આ બધું કરે, એમ આપ કહેવા માંગો છો? હું કહું છું બધું સંભળાય છે ભાઈ દિગંત, કે નથી સંભળાતું? હા, દિગંતને કઈ તકલીફ છે? હા, મને સંભળાય એવું તું બોલે તો મને સંભળાય ભાઈ કે બધાને સંભળાય છે અત્યારે વ્યવસ્થિત? અચ્છા, ઓકે, તો વાંધો નહીં, તો કંઈ કરવાની જરૂર નથી ભાઈ. એટલે પ્રહલાદના ઉત્તરથી ભગવાનનું આ પ્રકારનું કહેવાની પાછળ શું ઈરાદો છે એ પ્રહલાદ સમજ્યા છે, એના ઉત્તર પરથી નિશ્ચિત થાય છે. તો ઋષિકેશમ, જે ઋષિકેશ છે ઇન્દ્રિયોના સ્વામી છે, અંતર્યામી છે, સર્વજાના છે. ભગવાનના આ વચનનો ઉત્તર પછી પ્રહલાદ આપે છે 9 વાક્યમાં. આ પણ પ્રહલાદની સ્તુતિ. આ જરા આ સ્તુતિનો બીજો અંશ છે, એટલે પેલા સાથે જોડવી જોઈએ. જોડવી એટલે બીજો અધ્યાય કે બીજું પ્રકરણ કેવી રીતે કંઈક રીતે. ચાલો 451 પાના પર પ્રહલાદજી કહે છે મામ પ્રલોભયોત્પત્યાસક્તં કામેષુ તૈર્વરૈઃ તત્સંગભીતો નિર્વિણ્ણો મુમુક્ષુસ્ત્વામુપાશ્રિતઃ. ઉત્પત્ત્યા એવ કામેષુ સક્તમ મામ. એ ભગવાન હું કેવો છું? ઉત્પત્ત્યા
ઉત્પત્તિની સાથે જ સ્વભાવે નહીં. આ તો દૈત્ય કુળમાં મારો જન્મ થયો છે અને તેથી સ્વભાવથી હું કેવો છું. કામેષુ સક્તમ કામેષુ વિશેષુ આસક્તમ મામ. ભગવાન, હું તો દૈત્ય કુળમાં જન્મેલો છું. કેટલી નમ્રતા છે ને વિભીષણજી અને હનુમાનજી જ્યારે એનો વાર્તાલાપ થાય તો બંનેની કેવી નમ્રતા. કે હું તો ભાઈ રાક્ષસ કુળમાં જન્મ્યો છું અને હું તો તામસ શરીર લઈને આવેલો છું, તે મારામાં ક્યાં ભક્તિભાવ હોય. વિભીષણ તો કે હું છું ચઢિયાતો છું હનુમાનજી. કે સવારમાં મારો કોઈ મોં જોયો તને ખાવાનું ના મળે એવી અમારી એ પ્રકારની અમારી પ્રસિદ્ધિ છે. એટલે બંને એવા નિર્ણય પર આવે છે કે બંનેમાં જે ભક્તિભાવ છે એ ભગવાનની કૃપા માત્ર છે. પોતાની કોઈ યોગ્યતા નથી, આ જ ભક્તિભાવ. કે પોતાની કોઈ યોગ્યતા નથી, આ તો બધો ઈશ્વરનો માત્ર અનુગ્રહ જ છે. તેમ પ્રહલાદજી કે હું કેવો છું. ઉત્પત્ત્યા કામેષુ સક્તમ મામ. જન્મથી સ્વભાવથી હું તો કામમાં અર્થાત વિષયોની અંદર, કામનો અર્થ કામ્યંતે ઇતિ કામાહ, જે કામના વિષયો છે એમાં મારું મન સ્વાભાવિક આસક્ત છે. એટલે જ્યાં અહીં તો તમોગુણની પ્રધાનતા છે દૈત્યોમાં, બાકી રજોગુણની પ્રધાનતા હોય ત્યાં આપોઆપ જ જગતના વિષયો માટે પ્રલોભન હોવાનું જ તો તમોગુણમાં તો હોય, સ્વાભાવિક છે. તૈહિ વરૈહિ મા પ્રલોભ. તૈહિ વરૈહિ કામરૂપૈ વરૈહિ. ભગવાન આપ કહી રહ્યા છો કે તારી જે ઈચ્છા હોય તે માગી લે, એને કામરૂપ વર કહેવાય. માગ માગ માગે તે આપું, એટલે ભાઈ તારી ઈચ્છા પ્રમાણે માગ. હું કોઈ પ્રકારની મર્યાદાઓ મૂકતો અને શરતો મૂકતો નથી તારે શું માગવું ને શું ના માગવું. આપણે કહીએ માગવું હોય તો માગ, પણ જો ભાઈ આ ના માગીશ, આમ ના કરીશ. ભગવાને કામરૂપે ટૂંકમાં જે પ્રકારની કામના હોય એ પ્રકારનું વરદાન માગવાનું આપ જે કહી રહ્યા છો તેનાથી મામ પ્રલોભ લુબ્ધમ મા કાર્ષી. હે ભગવાન, મારામાં પ્રલોભન ન જન્માવો, લોભ ન જન્માવો. કેમ? કારણ કે હું ભગવાન જણાવ્યું તો હું કોણ છું. યતોહમ ન વિષય કામી. ભગવાન, હું કોઈ વિષયની કામના કરનારો સ્વભાવવાળો નથી. કિંતુ મુમુક્ષુ મુમુક્ષુસ્ત્વમ ઉપાસિત. પોતે નિવેદન કરે છે કે હું તો મુમુક્ષુ છું, મોક્ષનો ઈચ્છનાર છું. મને એ સિવાય કંઈ પણ ના જોઈએ. મોક્ષ એટલે મોક્ષ મેં ભૂયાત એથી તીવ્ર ઈચ્છા. એને મોક્ષ કહેવાય જેનામાં એકમાત્ર ઈચ્છા છે મોક્ષની, એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. એ મોક્ષ સંત્વામ ઉપાસિત શરણાગતો સ્મિતિ અન્વય. ભગવાન, આપને શરણાગત થયો છું, આપના આશ્રિત થયો છું, મુમુક્ષુ રૂપે આપના આશ્રિત થયેલો છું, કોઈ કામના કરનાર રૂપે નહીં. માત્ર મોક્ષની ઈચ્છા ધરાવનાર હું આપને આશ્રિત થયેલો છું. તો કહે છે મુમુક્ષુયામ મોક્ષાયામ હેતુમાહ. તો ભાઈ આ પ્રહલાદજીમાં મુમુક્ષુતા છે એનું કારણ શું? પોતે છે નિર્વિણ્ણ. બ્રાહ્મણો નિર્વેદમાયાત. નિર્વેદ એટલે વૈરાગ્ય, વિવેકમાંથી જન્મેલો વૈરાગ્ય. નાસ્ત્ય કૃતઃ કૃતેન અકૃતઃ કૃતેન કર્મણા નાસ્તિ. તો જે અકૃત છે, જે નિત્ય છે, એ ક્યારે પણ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે, કે પ્રાપ્ત જ નથી શકે. જે અકૃત છે, નિત્ય છે, એ પ્રાપ્તિનો વિષય નથી. તદ વિજ્ઞાનાર્થમ, એ તો જ્ઞાનનો વિષય છે. એટલા જ માટે પ્રાપ્તિના બધા જ વિષયો પ્રત્યે જેને અભાવ થઈ ગયો છે, નિર્વેદ એટલે અભાવ, જુગુપ્સા. પણ આપણે કહીશું વૈરાગ્ય. વૈરાગ્યમાં કોઈ જુગુપ્સા પણ નથી કે અભાવ પણ નથી. વૈરાગ્યમાં એક સ્વસ્થ હેલ્ધી એટીટ્યુડ છે, એક સ્વસ્થ દૃષ્ટિ છે.
કે ભાઈ આ વિષયો જ્યાં છે ત્યાં બરોબર છે, વિષયો પ્રત્યે કોઈ દ્વેષ નથી, કોઈ વસ્તુ દ્વેષને પાત્ર નથી, દરેકનો સ્વભાવ પ્રમાણે વર્તે વિચારી. એમાં એ શું કરે? વિષયનો સ્વભાવ છે કે આકર્ષણ કરવું, વિષયનો વાંક નથી ને. કદાચ વાંક હોય તો પણ એના પ્રત્યે આકર્ષાનારો જે છે એનો વાંક કહેવાય, વિષયનો કોઈ વાંક નથી. એટલે વૈરાગ્યમાં વિષયો પ્રત્યે કોઈ દ્વેષ નથી, એના પ્રત્યે એક સ્વસ્થ દૃષ્ટિ છે. નાસ્તે કૃતઃ કૃતેન, મને જે જોઈએ છે એ આપવાની ક્ષમતા આ વિષયોમાં નથી, બસ એટલું જ. એટલે કે તિરસ્કારને પાત્ર નથી, પરંતુ મારી આસક્તિને પાત્ર પણ નથી. એમના માટે મને કોઈ પ્રકારની મહત્વ બુદ્ધિ નથી કે કંઈક મારું એ લોકો સાધશે, કે કંઈક મારા પર ઉપકાર કરશે, કે કંઈક મને મદદરૂપ થશે, એ કોઈ પ્રકારની અપેક્ષા રહી નથી. નિર્વિણ્ણ. તતઃ વિરક્ત. એ વૈરાગ્ય કેવી રીતે જન્મ્યો એ કહે છે. તત્રાપી હેતુમાં તત્સંગ ભીત. વૈરાગ્ય કેમ છે? તત્સંગ ભીત. આ વિષયોના સંગથી ભય પામેલો છું. તેષામ કામાનામ સંગાત નરકાદિ કારણાત અહમ ભીત ઇત્યર્થ. આ તો ભાઈ એવું છે ને, અગ્નિ સાથે ખેલ કરવા જેવું છે, બળી જ જવાય. તે રીતે આ વિષયો સાથે જરા પણ જો તમે જોખમ ખેડ્યું, જરા પણ બેદરકાર રહ્યા, કોઈ દિવસ પોતાના મન પર મદાર બાંધીને ન બેસવું કે કંઈ વાંધો નહીં, આમાં શું વાંધો છે, આટલું તો આપણે કરી લઈશું, હું તો મનનો બહુ મજબૂત છું, એટલે ગમે તે વસ્તુથી કંઈ હું પરાજિત થવાનો નથી, એમ કરીને પોતાના મન પર એવો કોઈ જાતનો મદાર ન બાંધો, વિશ્વાસ ન રાખો. કારણ કે આ બધી કામનાઓ અને આકર્ષણો બહુ પ્રબળ હોય છે. આપણા મનની અંદર પણ કયા પ્રકારની વાસનાઓ છે એ આપણે નથી જાણતા હોતા ઘણી વાર. અને એટલે આપણને એમ લાગે કે બધું બરોબર છે. જેમ ખાબોચિયા પર પાણી ચોખ્ખું લાગે, એક કાંકરો નાખવામાં આવે તો અંદરનો કાદો જેમ બહાર આવે, તેવી રીતે મનમાં આ વિષયની વાસના જે અંદર રહેલી જ છે, તો વિષયરૂપી સંપર્કરૂપી એક કાંકરો નાખવામાં આવે ત્યારે પેલી વાસનાઓ જે છે એ અભિવ્યક્ત થાય. એટલે વિવેક ચોડામણી કે ક્યારેય પણ તમારે એવો મદાર ન બાંધો, બેદરકાર ન રહેવો. એટલે પેલું કયું વૃક્ષ આવે છે જે આપણા હા જુજુબી, કયું ફળ છે એનું તમે કહો, જે આપણા બ્રહ્મેશ્વર મહાદેવ છે ને કે કયા વરોની અંદર ના હાથમાં છે, હા બીજોરું. હા, એ બીજોરાના વૃક્ષમાં તો સુકાઈ ગયું હોય તો પણ પાણી છાંટવામાં આવે તો વળી પાછું લીલું થઈ જાય. તેમ વાસનાઓ સુકાઈ ગઈ હોય પરંતુ વિષય સંપર્કનું જળ છાંટવામાં આવે તો વળી પાછી જીવંત થઈ જાય. ભરત, હું તો ભયભીત છું ભાઈ. તત્સંગ ભીતોહમ. તેષામ સંગાત ભીત કામાનામ સંગાત નરકાદિ કારણાત. એક વાર જો ફસાયા તો શું આપણને ઘસડીને ક્યાં ને ક્યાં લઈ જાય, નરકમાં જ લઈ જાય છે વળે, ત્યારે પત્તો લાગે આપણો. એટલે આ તો નરકનું કારણ છે. એ જાણવાને કારણે હું તો આ વિષયોના સંગથી ભયભીત છું. મળે ભગવાન મારી સામે દર્શોની વાતે ના કરશો. વાત કરવાથી પણ કંઈ અંદરનું આકર્ષણ જન્મે. ઘણી વાર સ્મરણ છે કે સ્મરણ દર્શનથી તો બરાબર છે, અનુભવનો તો સવાલ જ નથી. દર્શનથી પણ નહીં, સ્મરણથી પણ ભાઈ કામના જન્મે. માટે એની વાત જ ના કરશો.
એટલે આવું પ્રહલાદજી પોતાના માટે કહે છે, આશ્ચર્યની વાત છે ને, કે હું તો હવે સ્વભાવથી વિષયો પ્રત્યે આસક્તિ ધરાવનારો છું, અને એ આસક્તિથી શું પરિણામ આવે જાણનારો છું, માટે આ વિષયોના સંગથી ભયભીત છું. અને માટે તો ભયથી કે ભગવાન પાસે આવ્યા છે. એટલે કહે છે અત્રાપી લોક વૃત્તાંતમ આત્મની આરોપ્ય. પ્રહલાદજી બીજા સામાન્ય માણસમાં હોય એ પ્રકારની વૃત્તિ કે એ પ્રકારનો સ્વભાવનો પોતાના પર આરોપ કરે છે. આ પ્રહલાદજી પોતાના તરફથી નહીં, પરંતુ સામાન્ય મનુષ્યના પક્ષથી કહી રહ્યા છે. લોક વૃત્તાંતમ આત્મની આરોપ્ય. લોક વૃત્તાંત છે કે જે દૈત્ય હોય એ લોકો સ્વભાવથી વિષયમાં આસક્ત હોય. પોતે દૈત્ય કુળમાં જન્મ્યો છે, છતાં દૈત્યનો આ ગુણ એનામાં નથી, છતાં પણ જાણે કે એ ગુણ હોય એ પ્રકારનો પોતાના પર આરોપ કરીને લોક શિક્ષાર્થમ, માત્ર લોકોને અન્ય લોકોની શિક્ષણ, કે ધારો કે પ્રહલાદજી કે ના પાડી દે કે મંદિર જોઈએ તો લોકોને એમ કે ના પાડવાથી ચાલે. પ્રહલાદજી કે જે ખરેખર સ્વભાવ માણસો કેવો હોય છે, માણસ જન્મે ત્યારથી વિષયોમાં આસક્તિ લઈને આવતો હોય છે, અને વિષય સંગથી ગમે ત્યારે ફસાઈ જતો હોય છે. એવું પોતાને થતું હોય તો સામાન્ય માણસ તો ચેતી જ જાય ને. આમ પ્રહલાદજી પોતાને એ સ્થિતિમાં મૂકી દે છે, એટલે સામાન્ય માણસ ચેતી જ જાય કે પ્રહલાદજીની જો આ દશા હોય તો મારી તો વાત જ શું કરવી. તેથી લોક શિક્ષાર્થમ, માત્ર લોકોને શિક્ષણ આપવા માટે ઉત્પત્ત્યા કામેશુ સક્તમ મામ, જન્મથી હું કામનામાં આસક્ત છું. એ જે કહે છે એ માત્ર જે પ્રચલિત વસ્તુ છે દૈત્ય માટે એનો પોતાના આરોપ કરીને કહે છે. વસ્તુતસ્તુ તસ્ય નિષ્કામત્વમ. વાસ્તવ પ્રહલાદ કહેવાય છે નિષ્કામ છે. અહમ તો કામસ્તદ્ભક્ત ઇત્યાદિના અગ્રે સ્પષ્ટમેવ, હું તો અકામ છું, આપનો ભક્ત છું, પોતે સ્પષ્ટ કરશે. એમ કે ને ભાઈ શંકરાચાર્ય આવું કેમ કે મયા 85 અધિકમપનીતે તો ભાઈ, અરે એમને 85 વર્ષ ક્યાં, અરે ભાઈ ધારો કે થયા હોય ને કેવું હોય એવું તો કહે છે. પૃથ્વી એ જે બધા લોકોને યાદ આવે, પણ આગળ ઘણું કહ્યું છે. પૃથિવ્યામ પુત્રાસ્તે જની બહવ સંતિ સરળા પરમ તેષામ મધ્યે વિરલ તરલોહમ તવ સુત હે મા. આ પૃથ્વી પર તો તારા ચંચળ મનના અનેક બધા સંતાનો છે, એ બધામાં અત્યંત ચંચળ મનવાળા હું છું. એ કે એમને લાગુ પડે છે. કુપુત્રો જાય તો ક્વચિત બી, પણ આ તો માત્ર એ પ્રકારનો એક એવો આરોપ પોતાના પર કરે છે કે સામાન્ય માણસમાં કેવી ભાવના હોવી જોઈએ એવી શિક્ષણ માટે, કે પોતે કેવો વિચાર કરવો જોઈએ પોતાના માટે, કે પોતે કેવો ખરેખર તો અનધિકારી છે, અયોગ્ય છે, તેથી કેવી કૃપાની અને આવશ્યકતાવાળો છે. આમ જ્યારે થયું ત્યારે નનુ તરી કિમ વિપ્રલ્મક વચનમ વચનોન્મદ્વચનપી પ્રમાણમેવ. તો ભગવાન કે તું આવી રહી વાતો કરે છે કે હું તો મને આ પ્રલોભન ના આપશો, કારણ કે આ બધા વિષયો તો નરકમાં લઈ જનારા છે, એમનો સંગ. તો ભગવાન કે મેં જે આ વરદાન તને આપ્યું કે વચન આપ્યું એ શું પ્રમાણ નથી? ટૂંકમાં એટલે ભગવાને જે વાક્યો કહે એ વાક્યોને શું આપણે શબ્દશઃ લેવાના નથી? પ્રમાણ એટલે શું? નનુ તરીકેમ વિપ્રલંબક વચનમ મદવચનમ, એટલે હું તને છેતરા માગતો એ રીતે મેં તને કહ્યું. ભગવાન આપ તો જાણો છો કે આ વિષયનો સંગ નરકમાં લઈ જનારો છે, શું કામ મને આપ એ મારી સમક્ષ ધરો છો, મને કેમ પ્રલોભિત કરો છો? તો ભગવાન ખરેખર પ્રહલાદને પ્રલોભિત કરવા માટે આ કહેતા હોય તો એનો અર્થ એ થયો કે અંદર ઈરાદો એક છે અને બહાર વચન બીજું, એવું થઈ ગયું ને. યમરાજા તો નચિકેતામાં પ્રલોભન જન્માવા માટે જ કહેતા હતા,
કે યમરાજાએ હજી નચિકેતાને પૂરેપૂરો પારખ્યો નથી. એ નચિકેતાએ જ્યારે કહ્યું શોભાવાહા, હે યમરાજા, આપે જે બધા વિષય ભોગો ધર્યા છે એ બધા કેવા છે? શોભાવાહા, નશ્વર છે, આવતીકાલે હશે કે નહીં એ વિશે પણ શંકાસ્પદ છે. ત્યારે તો એક વાત બરોબર મીરાઈ, તું તો ખરો નીકળ્યો. એટલે ત્યાં નચિકેતાની કસોટી કરવાની જરૂરિયાત હતી, કારણ કે એનો પરિચય નથી. અહીં ભગવાને શું આ પ્રહલાદની કસોટી કરવાની જરૂર ખરી? કે પ્રહલાદથી પરિચિત ના હોય, તેથી એના પર પ્રલોભ આપતા હોય કે જોયું તો ખરા બેટો ક્યાં સુધી જાય છે વગેરે, એવું તો પછી એ પ્રકારે ભગવાનનું વચન ગણવું તો એ પ્રમાણ ના કહેવાય ને. વિપ્રલંબક વચનવત, છેતરપિંડી કરવા માગતા હોય, આમ બહારથી જાણે કે પોતે કેટલા બધા પ્રસન્ન છે અને મને પ્રસન્નતાથી વરદાન પ્રદાન કરે છે, અને અંદરથી વિચારે, અંદરથી ગણતરી કરે કે જો તો ખરા એ કેટલામાં છે. વિપ્રલંબક થયું ને, છળ થયું ને. આ તો ભગવાન જો છળ કરી રહ્યા છે, પ્રહલાદને છળવા માટે કરી રહ્યા છે, એની કસોટી કરી રહ્યા છે. इति आशंक्य अन्य देव तद वचनस्य तात्पर्य, तो कि नहीं नहीं, भगवानના વચનનું તાત્પર્ય અન્ય છે એવું પ્રહલાદ કહેવા માગે છે. પ્રહલાદ કહે છે કે ભગવાન આપ કે મને છળવા માંગતા હોય એમ નથી, પરંતુ આપના વચનનું તાત્પર્ય કંઈક બીજું જ છે. એ તાત્પર્ય પ્રહલાદજી બહાર લાવે છે. ભગવાન જે કહ્યું એનું તાત્પર્ય પ્રહલાદજી હવે બહાર લાવવા માંગે છે, એનું ઉદ્ઘાટન કરવા માંગે છે. તો કહે છે भृत्यलक्षण जिज्ञासुर्भक्तं कामेष्वचोदयत, भवान् संसार बीजेषु हृदय ग्रंथिषु प्रभो, भृत्यलक्षण जिज्ञासु भक्तम कामेषु अचोदयत भवान. हे प्रभो, तो प्रभो એ પ્રભુનું સંબોધન છે. પ્રભુ કોણ? સર્વસ્વામી, સર્વસાક્ષી, સર્વનિયંતા ભવાન. પ્રભુ એટલે સ્વામી, સમર્થ. ભગવાન કેવા છે? સર્વસ્વામી, સર્વના સ્વામી છે. સર્વસાક્ષી, બધાના સાક્ષી પણ છે. સર્વનિયંતા, બધાના અંતર્યામી છે. પ્રભુ એટલે સમર્થ પણ કહેવાય, નિયંતા પણ કહેવાય, સર્વના અંતર્યામી છે, સર્વના નિયંતા છે. અંતર્યામી હોવાને કારણે સર્વના સાક્ષી છે. પ્રભુ છે માટે સમર્થ છે, સ્વામી છે. તો એવા ભવાન આપ એવા છો. હૃદય ગ્રંથ સંસાર બીજેષુ હૃદય ગ્રંથિષુ કામેષુ અચોદયત. આ કામનાઓ કેવી છે? હૃદય ગ્રંથિષુ સંસાર બીજેષુ કામેષુ. હૃદય ગ્રંથિષુ શું? હૃદયસ્ય ગ્રંથિવદ દુર્વિમોચ્યેષુ. આ કામ કેવો છે? એને હૃદય ગ્રંથિ કહેવામાં આવી. એટલે વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદય ગ્રંથિ. અહંકાર મમકારને પણ અભિવ્યક્તિ કઈ છે? કામમાં છે. માટે હૃદયસ્ય ગ્રંથિવત. હૃદયમાં ગ્રંથિ હોય, ગાંઠ હોય, બંધન હોય. આ કામના શું છે? હૃદયમાં એટલે ગ્રંથિ છે, ગાંઠ છે, બંધન છે. એ ગાંઠ કોણ? દુર્વિમોચ્ય. શું એને ગાંઠ કહેવાય? જેને છોડવું બહુ મુશ્કેલ છે. એટલે ગ્રંથિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ત્યારે કહ્યું ઉપનિષદમાં વિદ્યતે હૃદય ગ્રંથિ યદા સર્વે પ્રમુચ્યંતે કામાન્યસ્ય હૃદય સ્થિતાન. હૃદયમાં રહેલી બધી કામનાઓ જ્યારે છૂટી જાય છે,
ગ્રંથિ એટલે ગાંઠ કેવી છે? દુર્વિમોચ્યેષુ, જે ગાંઠને છોડવી અત્યંત મુશ્કેલ છે. કેમ ગાંઠ છે? કારણ કે આ કામ જગતના વિષયો છે એના પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ છે. આકર્ષણ કેમ છે? અંદર શૂન્યતા છે. આ વિષયો પ્રત્યે આકર્ષણ હોવાનું કારણ આંતરિક શૂન્યતા છે. અંદર જેટલી શૂન્યતા હોય, જેટલો વિષાદ હોય, એટલી બહારની જરૂરિયાતો વધારે. માણસને બહારના સંગની જરૂર પડે, બહારના આનંદની જરૂર પડે, મનોરંજનની જરૂર પડે, કારણ કે અંદર શૂન્યતા છે. શૂન્યતા જેટલી વધારે હોય એટલી પરતંત્રતા વધારે. એટલે લોકો એકલા રહી છે, બહુ મોટી સિદ્ધિ છે. એકલા રહી શકવું મોટી સિદ્ધિ છે. ચાલો, પણ એટલે એકલા અને પછી સ્વસ્થ રહી શકો. પણ એટલે આ હૃદયની ગ્રંથિ એટલે ગાંઠ, ટૂંકમાં આપણું હૃદય જે છે ને, આપણી બુદ્ધિ જે છે એ વિષયો સાથે જોડાઈ ગયેલી છે. કેવી રીતે? આસક્તિથી જોડાયેલી છે. એ આસક્તિરૂપી ગાંઠ દૂર કરવી અત્યંત કઠિન છે. કારણ કે જ્યાં સુધી આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ આસક્તિ છૂટે નહીં. માત્ર વિચાર કરવાથી ન છૂટે. વિચાર કરવાથી ખબર પડે કે આ ખોટી વસ્તુ છે, અને છતાંય ખોટું જાણવા છતાંય લોકો કરતા હોય છે. કારણ કે એ કેવા હોય છે? અસહાય હોય છે. જાણે છે કે આ દારૂ પીવો ખોટો છે, છતાંય પીતો હોય માણસ, કારણ કે લાચાર છે. આ માણસ કેવો છે? લાચાર છે. એની પાસે બીજો કોઈ ઉપાય જ નથી. અને તેથી એની જે જરૂરિયાત છે, કઈ રીતે પોતાના મનને કંઈક સાંત્વન મળે કે કંઈક મનોરંજન મળે, એ માટે એ બહારના વિષયો પર સંપૂર્ણ આધારિત છે. આ રીતે આસક્તિની કે રાગ દ્વેષની તીવ્ર ગાંઠથી બંધાયેલો જે ગાંઠને છોડવી અત્યંત કઠિન છે. હૃદય ગ્રંથિવત હૃદય ગ્રંથિષુ, તો હૃદયની અંદર ગાંઠની જેમ જેને છોડવા અત્યંત મુશ્કેલ જેવા વિષયો. સંસાર બીજેશુ, વિષયનું આ પ્રકારે આપણને વિશેષણ કહે છે. હૃદય ગ્રંથિષુ સંસાર બીજેશુ કામેશુ. બરોબર ને? કઈ વિભક્તિ છે? હા, કયું વચન છે? હા, તો હૃદય ગ્રંથિષુ કઈ વિભક્તિ છે? અને સંસાર બીજેશુ અને કામેશુ. હા, એટલે બધા એક જ અધિકરણમાં આવી ગયા. તો સંસારના બીજ સ્વરૂપ કેવો સંસાર? જન્મ મરણાદિ સંસારસ્ય બીજેશુ. એકવાર વિષયો સાથે આ પ્રકારે જોડાણ થયું, મળે મનુષ્ય વિષયોને પરતંત્ર બની જાય, અને એને કારણે પછી મર્યાદાઓ રહે નહીં. એકવાર પરતંત્રતા આવે ને વિષય પ્રત્યે, પછી મર્યાદા રહેતી નથી. ભલે ડાયાબિટીસ થયો હોય તો રસગુલ્લું ખવાઈ જાય, પછી એકથી સંતોષ ના થાય, બીજું ખવાઈ જાય, જરા વધારે ઇન્સ્યુલિન લઈ લઈશું. બહુ સામાન્ય થતું હોય છે. આ તો આપણે ખાલી રસગુલ્લાનો દ્રષ્ટાંત, બધી વસ્તુઓ જે આકર્ષણ કરનારી છે એમનો આવો સ્વભાવ છે. એમાં વસ્તુનો વાંક નથી. મેં કોઈ પ્રમાણે વાંક ક્યાં છે? અંદરની જે ઉદાસીનતા છે, શૂન્યતા છે, એના પર આધાર છે. એટલે માણસ પાસે ધર્મ અધર્મના, કારણ કે આ કામનાના વિષયો એમને તો મળવાના નથી. એ માટે કર્મ કરવું પડે. એ કર્મ ધર્મના આધારિત હોય કે ક્યારેક અધર્મ પર પણ આધારિત હોવાનું. તુલસીદાસજી મહારાજ જેવા સંત, એમના પૂર્વાશ્રમમાં એમની પત્ની માટે કેટલું બધી આસક્તિ. પેલી ગયેલી એને ઘેર તો રાતે નીકળે અહીંયાથી વરસાદની અંદર, અને કઈ રીતે પેલું તરી ગયા, કઈ મળદાનો આધાર લઈને નદી તરી ગયા, અને સાપનો આધાર લઈને ઉપર ચડી ગયા, ને ખબર પણ નહીં. પેલી જે એક મહેણું માર્યું
કે આટલી આસક્તિ ભગવાનનો હોત તો તમારું કલ્યાણ થઈ ગયો, ત્યારથી પરિવર્તન આવી ગયું. એના મૂળ સંસ્કારો ખરા. બાકી આવું કહેવાથી બીજા બધામાં પરિવર્તન આવ્યું નથી હોતું ભાઈ. તો અંદર સંસ્કારો હોય એ જાગૃત થઈ ગયા. પણ ટૂંકમાં માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય. કામનાની જેટલી તીવ્રતા એટલી પરતંત્રતા વધારે, અને તેથી માણસ ગમે તે કરવા તૈયાર થઈ જાય. એટલે કહ્યું જન્મ મરણાદિ સંસારસ્ય બીજેશુ. ધર્મ અધર્મ રૂપી કર્મ થાય, એને કારણે જન્મ મૃત્યુ વગેરેનું ચક્ર છે ચાલ્યા કરે. જન્મ મૃત્યુ એટલે બધા પ્રકારનું દુઃખ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. આવા કામેશુ ભક્તમ અચોદયત. આવી કામનાઓ જ અત્યંત જોખમકારી છે, અત્યંત ખતરનાક છે. એમની એ કામનાઓ પ્રત્યે હે ભગવાન, હું જે આપનો ભક્ત છું એમના પ્રત્યે એને આપ પ્રેરિત કરો છો. અચોદયત ભગવાન, મને આવી મારા જેવા ભક્તને આપ આ કામનાઓ જે આવી રીતે બંધન કરનારી છે એ કામનાઓ પ્રત્યે આપ જે મને પ્રેરિત કરો છો. એ શેને માટે? તો કહે છે ભૃત્ય લક્ષણ જિજ્ઞાસુ. આ ભૃત્ય છે, આ ભક્ત છે, એનું શું લક્ષણ છે એની જિજ્ઞાસાથી, જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને આપ કરો છો. કેમ ભાઈ? એટલે ભગવાન મનમાં આ પ્રકારનો અભિપ્રાય છે કે એવમ ઉક્તોયમ, હું જ્યારે પ્રહલાદને આ પ્રકારે કહીશ કે પ્રહલાદ તારી જે ઈચ્છા હોય તે માગી લે, હું ભક્તોની, હું જીવોની બધી કામના પૂર્ણ કરનાર છું, એવું કહીશ એટલે આપોઆપ જ આની અંદરનું લક્ષણ છે ને બહાર આવશે. શેના માટે? લોક શિક્ષાર્થમ. પ્રહલાદ કોણ છે એ ભગવાન જાહેર કરવા માંગે છે. પ્રહલાદના શબ્દો દ્વારા પ્રહલાદ કોણ છે ખરેખર એ પ્રગટ થાય. એ અંદર પ્રગટ કરવા માટે એનું અંદર આવાહન કરવા માટે ભગવાને એક કાંકરો મૂક્યો, એક સળી કરી દીધી. પ્રહલાદ અંદર શું છે એ વસ્તુ પ્રગટ થાય. એટલે કહે છે કે સેવકત્વ રૂપમ કથયિષ્યતિ અનન્ય પ્રયોજનત્વે સતી સેવકત્વ રૂપમ લક્ષણમ કથયિષ્યતિ. ભાઈ ભક્ત કેવો હોય કે ભૃત્ય, ભક્ત એટલે ભૃત્ય, ભૃત્ય એટલે સેવક કેવો હોય? અનન્ય પ્રયોજનત્વે સતી, જેને સ્વામી સિવાય બીજું કોઈ પ્રયોજન જ નથી. સેવક કેવો હોય? જેને સ્વામી સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. સ્વામી પાસેથી શું લાભ મળશે એની કોઈ ગણતરી નથી. યજ્ઞ કોને કહેવાય? નિષ્કામતા કોને કહેવાય? કે માત્ર સ્વામી પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને કોઈ પ્રકારની ગણતરી. એવું છે ને કે જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ ગણતરીની જરૂર પણ નથી. એ સમજવાની જરૂર છે. એ નિષ્કામતા આવે કેવી રીતે? જ્યારે જેટલા પ્રમાણમાં પ્રેમ હોય એટલા પ્રમાણમાં આપોઆપ નિષ્કામતા આવે છે. એટલે જો પ્રેમ જન્માવો હોય તો નિષ્કામતાનો ડોળ કરવો. ડોળ કરવો એટલે જાણે કે નિષ્કામ છું એ પ્રકારે વર્તવું. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. એટલે કે ડોળ કરવાથી ધીમે ધીમે વસ્તુઓ એ સત્ય બની જશે. કારણ કે આપણો સ્વભાવ છે મૂળ, આપણો સ્વભાવથી તો નિષ્કામ જ છે. આ કામના જે છે રાગ દ્વેષ છે, બધા અજ્ઞાનની ઉપજ છે, આગંતુકો છે, આપણો સ્વભાવ નથી. એટલા માટે એમનો ત્યાગ કરી શકાય, પણ સ્વભાવનો ક્યારેય ત્યાગ નથી શકે. સ્વભાવ તો આપણો પ્રેમમય છે. એટલે જાણે કે મારામાં શુદ્ધ પ્રેમ હોય અને કઈ રીતે વર્તું એ પ્રકારે પ્રયત્નપૂર્વક વર્તવું. અંદરથી મન ના પાડતું હોય, મન તો કહેતું હોય કે આ લાભ લઈ લે, એ મન કહેતું હોય,
પરંતુ આપણે મનનું નિયંત્રણ કરીને કે નહીં મન કોઈ પ્રકારના લાભ માટે નહીં, માત્ર સેવા માટે. આમ આને પ્રતિપક્ષ ભાવના કહેવાય. કશું પણ કરવા જઈએ ત્યારે આપણા હૃદયમાં રહેલી કામના છે એ પ્રગટ થવાની જ. એટલા જ માટે ભગવાન આ કર્મની વાત કરે છે. બહુ કુશળ છે ભગવાન. કારણ કે કર્મ કરવાનો પ્રસંગ આવે એટલે આપોઆપ જ અંદર રહેલી કામના છે એનું આવાહન થવાનું જ છે. આ કર્મ છે ને એ કામનાનું આવાહન કરે છે. એમ કરીને નિષ્કામ ભાવનાને સ્થાપિત કરવાનું એક નિમિત્ત માને છે. કર્મ તો નિમિત્ત જ છે. કર્મ વિચારો કંઈ નથી. પણ સામાન્ય માણસ માટે કર્મની એટલા માટે જરૂરિયાત છે કે કર્મ કરીએ ત્યારે અંદરથી મન તરત જ પ્રશ્ન પૂછે, આમાં મારું શું? એટલે એમાં શું જરૂરી ઈચ્છા છે એ તરત પ્રગટ થાય. અને ત્યારે આપણને એ કામના છે એને નિવૃત્ત કરવાની તક મળે. એટલે આપણા મનમાં કેટલી કામનાઓ છે, કેટલી વાસનાઓ છે એ આ કર્મ દ્વારા પ્રગટ થાય. આમ તો આપણને એ કામનાઓ કે વાસનાઓ જે છે એને નિવૃત્ત કરવાની તક મળે કે નહીં મન આ કામનાથી પ્રેરાય નહીં, માત્ર સમર્પણની ભાવનાથી વગેરે. પણ આ તો બધું પ્રહલાદનો સ્વાભાવિક છે. પણ પ્રહલાદ એક આદર્શ બને તો પ્રહલાદમાં જે સ્વાભાવિક છે એ વસ્તુ બીજા ભક્તો પ્રયત્નપૂર્વક કેળવે. એટલે કહે છે કે ભાઈ ભક્તમ મામ અચોદયત પ્રેરિતવાન, કે હું જે આપનો ભક્ત છું એને ભગવાન આપ આ પ્રકારે બંધન કરનારી કામનાઓ પ્રત્યે પ્રેરિત જે કરો છો એ શેને માટે છે? ભૃત્ય લક્ષણ જિજ્ઞાસુ, કે ભાઈ તથા ચલો કે અસ્ય મહત્વમ પ્રસિદ્ધમ ભવિષ્યતિ. પ્રહલાદજી જે પ્રકારનો પ્રતિભાવ દર્શાવો છે એ બધી પ્રહલાદજીની મહાનતા જે છે એ લોકોમાં પ્રસિદ્ધ થશે. અન્યેષામપી સ્વસ્મિન તત્સંપાદયતા ઉદ્ધારો ભવિષ્યતિ. અને જે લોકોને પ્રહલાદ માટે સન્માન છે એ લોકો પ્રહલાદ જેવા બનવા ઈચ્છશે અને જોશે કે પ્રહલાદ કેવા નિષ્કામ છે. આમ પ્રહલાદની નિષ્કામતા પ્રગટ થશે કે પ્રહલાદ કેવા છે? નિષ્કામ સેવક છે, અનન્ય પ્રયોજન. સ્વામી સિવાય બીજું કોઈ પ્રયોજન ન ધરાવનારા એવા અનન્ય પ્રયોજન આ ભૃત્ય છે. એ પ્રહલાદની ભૃત્યતા અને ભક્તિભાવ પ્રગટ થશે, લોકોને એમાંથી પ્રેરણા મળશે. એટલે ભગવાન જાણી જોઈને આ પ્રકારનું વાક્ય ઉચ્ચારે છે. પ્રહલાદની કસોટી કરવા માટે નહીં, પ્રહલાદને છેતરવા માટે નહીં, પરંતુ પ્રહલાદના સદગુણોને નો આવિર્ભાવ કરવા માટે, એને પ્રગટ કરવા માટે. એટલે સ્વસ્મિન અન્યેષામપી સ્વસ્મિન તત્સંપાદયતા ઉદ્ધારો ભવિષ્યતિ. બીજા લોકો પણ પ્રહલાદના આ પ્રકારના ગુણ છે એને સંપાદિત કરશે અને એ રીતે એમનો ઉદ્ધાર થશે. ઇતિ અભિપ્રાયણ તત્ર અચોદયત. અભિપ્રાયથી ભગવાને આવું કહ્યું, મમરો મૂક્યો કે લે પ્રહલાદ, તારી જે ઈચ્છા હોય એ તો માગી લે. એની પાછળ આ જાતનો એક ગંભીર અભિપ્રાય છે જે પ્રહલાદજી સમજ્યા છે. આપણે તો કહી દઈએ કે મહારાજ આવું છે, મને ઓળખતા, હજી ઓળખ્યો નહીં મને, હજી એમ લાગે છે કે મારામાં કામના છે, મારામાં કામના છે. આપણે એવું કહીએ તો કે નહીં નહીં, ભગવાન કહી રહ્યા છે એની પાસે કંઈક ગંભીર અભિપ્રાય હોવો જોઈએ. અભિપ્રાય પ્રહલાદજી સમજ્યા છે અને એ પ્રકારે ઉત્તર આપે છે. એટલે 3 શ્લોકમાં કહે છે, નાન્યથા તે ખિલ ગુરો ઘટેત કરુણાત્મનઃ યસ્થ આશિષ આશાસ્તે ન સભૃત્યસ્સ વૈ વણિક. અન્યથા
આવું જો ન હોત તો એટલે ભગવાન પ્રહલાદ છે એ આવી રીતે અનન્ય પ્રયોજન ભક્ત ન હોત, નિષ્કામ ભક્ત ન હોત તો નહીં, એવું નહીં, આપનો અભિપ્રાય ન હોત તો. અન્યથા ભગવાન આ ભક્તનો જે વાસ્તવિક સ્વભાવ છે એ સ્વભાવનો જાહેર કરવા માટે એ પ્રકારનો અભિપ્રાય જો આપનો ન હોત તો તે અખિલ ગુરો કરુણાત્મન અખિલ ગુરો અન્યથા ન ઘટેત. તો અખિલ ગુરોહો છે આની અંદર, તો નાન્યથા તે અખિલ ગુરો ઘટે. ક્યાં તો પછી અખિલ ગુરુ સંબોધન ગણવું જોઈએ કે અખિલ ગુરુ કરુણાત્મન. છઠ્ઠી વિભક્તિ છે ને, કરુણાત્મન કઈ વિભક્તિ છે, કયા શબ્દની? હા, કરુણા ની, કરુણાત્મન એ છઠ્ઠી વિભક્તિ કયા શબ્દની છે? કરુણાત્મન. બરાબર. બીજી કઈ વિભક્તિ હોઈ શકે? પાંચમી હોઈ શકે. બરાબર. એ કરુણાત્મન છે ને એટલે અખિલ ગુરોહો, ગુરોહો એ કઈ વિભક્તિ? છઠ્ઠી. કરુણાત્મન પણ છઠ્ઠી. બરાબર. તો અખિલ ગુરોહો, આપ કેવા છો? અખિલ ગુરુ છો. ગુરુ કોને કહેવાય? હિતોપદેષ્ટા ગુરુ. આ શંકરાચાર્ય વ્યાખ્યા કરેલી છે પ્રશ્નોત્તરીમાં. ગુરુ કોને કહેવાય? હિતોપદેષ્ટા. એ સર્વ હિતોપદેષ્ટુ ગુરોહો. ભગવાન કહેવાય છે અખિલ ગુરુ છે, પ્રાણી માત્રના ગુરુ છે, પ્રાણી માત્રના હિતનો ઉપદેશ કરનાર છે. એટલે ટૂંકમાં પ્રહલાદમાં ખરેખર જો કામના હોત તે પ્રકારનો ભગવાન ઉપદેશ કર્યો હોત. ભગવાન આવું કેમ કહ્યું? કારણ કે જાણે છે કે પ્રહલાદમાં કોઈ પ્રકારની કામના નથી, અંતેથી એ અન્યના હિતનો ઉપદેશ કરવા માટે. પ્રહલાદને કોઈ હિતની આવશ્યકતા નથી, પણ પ્રહલાદ દ્વારા બીજા જે સાધકો છે એમના હિતનો ઉપદેશ જાણે ભગવાન કરી રહ્યા છે. કરુણાત્મન, ભગવાન કહે છે કરુણાત્મન કૃપાપૂર્ણ અંતઃકરણ. કરુણાત્મા અંતઃકરણ કૃપાપૂર્ણ, એટલે ભગવાન કહે છે કૃપાપૂર્ણ. જો ભગવાન એટલે શું ખબર છે? આ દુનિયામાં ના ગર્ભમાં રહેલું સત્ય. ભગવાન એટલે બ્રહ્મ, એટલે સત્ય, મૂળ સ્વભાવ. તો ખોદતા ખોદતા અંદર જાઓ તો અંદર મળે શું તમને? આ વૈજ્ઞાનિકો ખોદે છે ને અંદર પદાર્થની અંદર, પણ એ ખોદે તો અંદર શું મળવું જોઈએ? કરુણા મળવી જોઈએ ભાઈ. તો તમે જાણ્યું કે તમે વસ્તુને જાણી છે. કરુણા આત્મને, કરુણા જેનો સ્વભાવ છે, અનુગ્રહ જેનો સ્વભાવ છે. કરુણા એટલે અન્ય દુઃખી પ્રત્યે પ્રેરાઈને જે પ્રકારની અનુકંપા જન્મે. તો કરુણાત્મના કૃપાપૂર્ણ અંતઃકરણસ્ય. ભગવાન કહે છે કૃપાપૂર્ણ એટલે બીજું કશું નહીં, તો પ્રાણી માત્રમાં તો આ કરુણા છે જ. આ ટેબલ ખુરશીમાં કરુણા શોધવી મુશ્કેલ પડે કદાચ તો, પણ એ મિથ્યા હોવાને કારણે છેવટે સત્ય તો કરુણા સ્વરૂપ જ છે. પણ પ્રાણી માત્રનો અંતરાત્મા કેવો છે? કરુણામય છે. ભલે બહાર ગમે તેટલી ક્રૂરતા હોય, પણ અંદર જો અંદર વાસ્તવિક સ્વભાવ કેવો છે? કરુણામય છે. એટલે ભગવાન આપણા અંતરમાં કરુણાના રૂપમાં રહેલો જ છે. એ કરુણા કૃપા પણ અંતઃકરણ છે. તત્ર અનર્થ સાધને, તો આપ જાણો છો કે અનર્થ સાધન છે. આ ધર્મ અર્થ કામ વગેરે જે છે એ પોતાના ભક્તને પ્રદાન કરવા, એથી ભક્તનું હિત થવાનું નથી, ભક્તનું અહિત થવાનું છે. એ આપ જાણો છો. તો જાણીને મને પ્રેરિત કરો એવું નથી માનતો ભગવાન. એટલે મને અનર્થમાં પ્રેરિત કરવા આપણે વાક્ય નથી ઉચ્ચાર્યું, કારણ કે આપ તો કૃપાપૂર્ણ છો, અખિલ ગુરુ છો, અને જે ઉપદેશ આપો એ તો હંમેશા હિત માટે જ હોય. તો અહિત માટે કંઈ કહો નહીં. તત્ર અનર્થ સાધને સ્વભક્ત પ્રવર્તનમ ન ઘટેત. ભગવાનનો આ પ્રકારનો અભિપ્રાય ન હોત તો, એટલે કે એમના શબ્દોનો જો આપણે શબ્દશઃ અર્થ લઈએ, વાચ્યાર્થ લઈએ, તો એમ જ લાગે જાણે કે
પ્રહલાદને આ બધી કામના વિષયો એની સામે ધરી રહ્યા છે. અને તેથી એમ જોવા જઈએ તો એને અનર્થમાં પ્રેરી રહ્યા છે. તો ભગવાન થઈને પોતાના ભક્તને અનર્થમાં પ્રેરે એ કેમ બને? ભગવાન જો એવો હોય તો બને, પણ ભગવાન કેવો છે? કૃપાપૂર્ણ છે, કરુણાત્મા છે, એનાથી ના બને. લોકો ભગવાન વિશે જાત જાતના ખ્યાલ ધરાવે છે. તમે પહેલાં જીવ લોકોના ને બધા લોકોના ભગવાન જુઓ તો તમે ત્રાસી જાઓ. ભગવાન એવું નિરૂપણ છે, મારી નાખવા તૈયાર છે. ભગવાન આદેશ આપે કે તારા આ જીવ સિવાય અહીંયા કોઈ રહેવો ના જોઈએ, એ સિવાય બધાને મારી નાખ, બધાને સાફ કરી નાખ, વગેરે વગેરે. આવું બધું ભગવાન આદેશો આપે. કેટલા યુદ્ધો થયા એને કારણે. પેલાને ભગવાન આદેશ આપે કે આને મારી નાખે, ભગવાન આવો જ આદેશ આપે. રૂબન લોકોનો ભગવાન કે આ લોકોને સાફ કરી નાખ, અમનો ભગવાન પેલાને સાફ કરી નાખ. આમ ભગવાનને કહેવાથી યુદ્ધો થયેલા છે બધા, અને લાખો લોકોની કતલ થયેલી છે. ચાલો છોડો, પણ ભગવાન કહે છે કરુણાત્મા. એટલા માટે જીસસ ક્રાઇસ્ટે આવા ભગવાન ઉપદેશ કર્યો. એની પહેલા ભગવાન ઉપદેશ એવો હતો. હમણે કેવો ઉપદેશ કર્યો? જે પ્રેમમય છે, કરુણામય છે. એટલે કે ભાઈ એ પ્રહલાદ, તું કેવું એકલો ઓછો ભગત છે ભાઈ મારો? નિષ્કામ ભક્ત તું હોય છે, તું મારો એકલો ઓછો ભક્ત છે. મારે તને એકલાને કંઈ ઓછો કહું છું, તો બધાને કહું છું. નનુ આશીષ કામયમાનોપી લોકે મનોભૃત્યો દૃશ્યતે. ભગવાન કદાચ એમ પ્રશ્ન કરે કે દુનિયાની અંદર મારા બીજા પણ ભૃત્યો, સેવકો, ભક્તો જણાય છે, જે લોકો મારી પાસેથી વિશ્વની કામના કરતા હોય એવા લોકો જણાય છે? નથી જણાતા એવું નહીં. તો એટલે કહે છે યસ્તે આશીષ આશાસ્તે ન સ ભૃત્ય સૈ વણિક સવૈ વણિક. તો નહીં તે એટલે અહીંયા તેનો અર્થ કરવાનો. આમ તો ચોથી વ્યક્તિ થાય, પણ પાંચમી વ્યક્તિ તે એટલે ત્વત્ત પરમ પુરુષાદ રૂપાત છે પુમાન આશીષ વિષયાન આશાસ્તે. ભગવાન આપ તો બધા પ્રકારના પુરુષાર્થ પ્રદાન કરવા સમર્થ છો. જે માગે તો આપી દે ને. તો પરમ પુરુષાર્થ સ્વરૂપાત ભગવાન પોતે કહેવાય છે પરમ પુરુષ. તો ભગવાન પ્રાપ્ત થાય તો જ જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય, નહીં તો ના થાય. એટલે ભગવાનની પ્રાપ્તિ એ જીવનનો પુરુષાર્થ છે. અને આપ છો જ એવા આપની પાસે જે આશીષ એટલે કે વિષયો માગે, આશાસ્તે તો વિષયોની અપેક્ષાથી ભગવાન આપની સેવા કરતો હોય. ત્વત સેવામ કૃત્વા કામયતે. ભૃત્ય એટલે સેવક. સેવક તો સ્વામીની સેવા કરે ખરો, પણ એના મનમાં કયા પ્રકારની વૃત્તિ છે બહુ મહત્વનું બની રહે છે. આ પ્રકારે આપની સેવા કરવા દ્વારા જે કોઈ ભક્ત આપની પાસેથી કોઈ ઈચ્છિત વિષયોની કામના કરતો હોય તો એને ભૃત્ય કહેવાય નહીં. નવઈ ભૃત્ય ભૃત્ય એટલે સેવક. એ સેવક કહેવાય જ નહીં. કેમ? ભૃત્ય રક્ષણસ્ય અન્ય પ્રયોજનત્વે સતી સેવકત્વ અભાવાદ. ભગવાને આપનો સેવક ના કહેવાય. અન્ય પ્રયોજનત્વે સતી સેવા સ્વામીની કરી રહ્યો છે, પણ મનમાં કામના કોની કરી રહ્યો છે? કોઈ વિષયની કરી રહ્યો છે ને. એટલે એની ખરેખર રતિ ક્યાં છે? એનું પ્રયોજન કોનામાં છે? પેલા વિષય પ્રાપ્ત કરવાના પ્રયોજન છે, એ માટે પોતાના સ્વામીની સેવા કરી રહ્યો છે. મને સ્વામીને તો માત્ર નિમિત્ત રૂપેનો ઉપયોગ કરે છે, પેલા વિષયની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે. એટલે એનો મૂળ પ્રેમ ક્યાં રહ્યો? સ્વામીમાં નહીં, પરંતુ પેલા વિષયમાં અન્ય પ્રયોજન થયું. સેવા સ્વામીની થાય, પ્રયોજન સ્વામી કરતાં જુદું હોય. શું હોય? પોતાનો ઈચ્છિત વિષય હોય, અન્ય પ્રયોજન. અનન્ય પ્રયોજન એટલે સ્વામીની સેવામાં માત્ર સ્વામીની પ્રસન્નતા જ પ્રયોજન હોય. આમાં તો પોતાની પત્નીની પ્રસન્નતા ઈચ્છે, પોતાના પરિવારની પ્રસન્નતા ઈચ્છે,
પોતાના અહંકારની પ્રસન્નતા ઈચ્છે. એટલે કહે છે કે ભાઈ ન વૈ સવૈ ભૃત્યો ન ભવતી. તો આ ભૃત્ય લક્ષણ શું છે? અનન્ય પ્રયોજનત્વે સતી સેવકત્વ રૂપમ ભૃત્યત્વમ. કોઈ અન્ય પ્રયોજન સિવાય સેવા કરવી એને સેવક કહેવાય. એ સેવકનું લક્ષણ છે. તો પ્રહલાદ આ પ્રકારનો સેવક છે. એ ભગવાન જાહેર કરવા માગે છે. એ જાહેર થાય એવું ભગવાન ઈચ્છે છે. એટલે પ્રહલાદે કહી જોયું સેવકનું લક્ષણ એ શું સમજે છે? અન્ય પ્રયોજન જ્યાં હોય ત્યાં આગળ ભૃત્યતા છે નહીં, ત્યાં સેવકપણું નથી, ત્યાં તો છે વણિકપણું છે. કિંતુ સ્વપ્રયોજન અનુરોધેન અન્ય વૃત્તિરૂપસ્ય વણિક લક્ષણસ્ય. ભાઈ વણિકનું શું લક્ષણ છે? એ બીજાને ખુશ કરવા માગતો હોય, ત્યારબાદ પોતાનું પ્રયોજન સાધવા માગતો હોય, હસી હસીને વાત કરે, ખુશ કરે પોતાના ગ્રાહકને. શેના માટે? જેથી ગ્રાહક પાસેથી શું લાભ મળી શકે એની ગણતરી હોય ને. ગ્રાહક એના માટે મહત્વ નથી. કોણ મહત્વનું છે? એમાં જે વળતર છે, નફો છે, એ મહત્વનો છે. તો જ્યાં અન્ય વૃત્તિ રૂપસ્ય અન્ય, એ કહે છે કે સ્વપ્રયોજન અનુરોધેન, પોતાના પ્રયોજનથી પ્રેરાયને. તેથી અન્યની વૃત્તિ નથી, પણ પોતાના પ્રયોજનની વૃત્તિ છે. એ લક્ષણ કોનું છે? વણિકનું લક્ષણ છે. એટલે વૃત્તિનું લક્ષણ કહેવામાં આવ્યું, વણિકનું લક્ષણ કહેવામાં આવ્યું. વૃત્તિ લક્ષણસ્ય અન્ય પ્રયોજનત્વે સતી સેવકત્વસ્ય અભાવાત. અન્ય પ્રયોજનત્વે સતી, અન્ય માટેનું પ્રયોજન હોય તો વૃત્તિના લક્ષણનો અભાવ છે. સમજ પડે છે ને? વૃત્તિનું લક્ષણ કોને કહેવાય? અનન્ય પ્રયોજન હોય, સ્વામી સિવાય બીજું કોઈ પ્રયોજન ના હોય, એ ગુણ જ્યાં હોય એને શું કહેવાય? સેવક. એ ગુણ જ્યાં ન હોય ત્યાં એને સેવક ના કહેવાય. એટલે કિંતુ સ્વપ્રયોજન અનુરોધેન અન્યાવૃત્તિ રૂપ સ્વરૂપસ્ય વણિક લક્ષણસ્ય સત્વાત સહ વણિક એવ. મનમાં જરા પણ ગણતરી રાખતો હોય, મા ફલેશુ કદાચન કર્મણી એવ તે અધિકાર હૈ, કર્મણી એવ ન તું ફલેશુ. માત્ર કર્મમાં છે, ફળમાં નહીં. શું થઈ ગયું? મેચ ફિક્સિંગ થઈ ગયું. ફિક્સ થાય ને. કારણ કે તમે સેવા આની કરો છો અને ઈચ્છો છો પેલું, તમે રમો છો ક્રિકેટ અને ઈચ્છો છો બીજું કંઈક, બરાબર ને? તમે રમો છો મેચ પણ ઈચ્છો છો દલ્લો. એટલે શું થયું? મેચ ફિક્સિંગ. તેવી રીતે તમે સેવા કરો છો સ્વામીની, પણ ઈચ્છો છો બીજું કાંઈ, તો સ્વામીનું ફિક્સિંગ થઈ ગયું. ખરું કે નહીં? મેચ ફિક્સિંગ કહો કે સ્વામી ફિક્સિંગ કહો. સ્વામી એટલે માલિક. સ્વામી એટલે માલિક. સ્વામી એટલે સ્વામીજી એવું નહીં, સ્વામી એટલે માલિક. સ્વામી અને સેવક એ પ્રકારે. લોકોને ચિંતા છે કે એવું નથી અહીંયા. અને માત્ર ભૃત્યની આ પ્રકારની વ્યવસ્થા જેવું નહીં, સ્વામીની પણ એ પ્રકારની વ્યવસ્થા છે એવું કહે પ્રહલાદજી. ન કેવલમ ભૃત્યસ્તદ ભૃત્યસ્ય એમ વ્યવસ્થા. એટલે ભૃત્યમાં સ્વામી સિવાય બીજા કોઈનું પ્રયોજન નથી હોતું, એ તો ભૃત્યનું લક્ષણ ખરું. તો સ્વામીનું લક્ષણ કેવું હોવું જોઈએ? કિંતુ અન્યસ્યાપી સર્વસ્યાપી ભૃત્યસ્ય નહીં. એ કહે છે કે ન કેવલમ તદ ભૃત્યસ્ય. હા, જે ભગવાનનો ભક્ત કે સેવક છે એમાં જ માત્ર આ પ્રકારનું લક્ષણ હોવું જોઈએ નહીં, પણ જે કોઈ એનું પણ સેવક હોય એ સેવક માત્રમાં આ પ્રકારનું લક્ષણ હોવું જોઈએ. એ વાત કહે છે આશાસાના. બંને લક્ષણ કહે છે, વૃત્તિનું પણ કહે છે અને સ્વામીનું પણ કહે છે પછીના શ્લોકમાં. આશાસાનો ન વૈ ભૃત્ય સ્વામિન્યાશિષ આત્મનઃ ન સ્વામી ભૃત્યત સ્વામ્યમિચ્છન્તો યા રાધિચાશિષઃ.
स्वामिनी आशिष आत्मन आशिष आशासानो वै न भृत्यः। સ્વામી પાસે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા જે માગતો હોય એને આશાસાન કામયમાનો ભવતી યહ, જે સ્વામી માટે પોતાની ઈચ્છા પૂરી કરાવવા ઈચ્છે છે એ માટે સેવા કરે છે, ન સહી ભૃત્ય, એને ભૃત્ય કહેવાય જ નહીં. એટલે બધાની ટૂંકમાં માત્ર ભગવાનનો ભૃત્ય હોય એનું જ આ લક્ષણ એવું નહીં, ભૃત્ય માત્રનો સેવક માત્રનું લક્ષણ હોવું જોઈએ કે જેની સેવા કરતો હોય એના હિત સિવાય એના મનમાં બીજા કોઈ પણ પ્રકારનું પ્રયોજન હોય જ નહીં. ન કેવલમ ભૃત્ય સંયમ વ્યવસ્થા કિંતુ સ્વામીનોપી, માત્ર ભૃત્યની સેવકની જ આ વ્યવસ્થા છે એવું નહીં, પણ સ્વામી માટે પણ એવો નિયમ છે. આ નિયમ માત્ર સેવક માટે છે એમ નહીં, સ્વામી માટે પણ નિયમ છે. કયું? ન સ્વામી ભૃત્યત સ્વામ્યમ ઇચ્છન્યોરાદિ ચાશિષ યો ભૃત્યત સ્વામિનઃ સ્વસ્ય કાર્યમિચ્છંત ભૃત્યત છે એ પાંચમી વિભક્તિ થઈ. આ તસીલ પ્રત્યય આવ્યો, ભૃત્ય લગાવ્યો, ભૃત્યત અહીંયા આગળ પાંચ ભૃત્ય પાસેથી. સ્વામી ભૃત્યાત છે ને એ અંદર ગોઠવાય નહીં બરો છંદમાં, માટે ભૃત્યત. ભૃત્યત સ્વામ્યમ ઇચ્છન સ્વામી યો આશિષ રાતે, તો તસ્મૈ આશિષ રાતે એટલે દદાતે, રા એટલે આપવું. ટૂંકમાં સ્વામી પણ જ્યારે સેવક પર કૃપા કરે, કૃપા અથવા તો એને કંઈક લાભ આપે, એની પાછળ સ્વામીની પણ ગણતરી એવી હોય કે આપણો બની રહે, મારો સેવક થઈને રહે, મારો બનીને રહે. સ્વામિનઃ સ્વસ્ય કાર્યમિચ્છન, તેથી મારું આ કાર્ય કરે. ટૂંકમાં સ્વામી પણ જ્યારે ભૃત્યને વળતર કંઈક આપતો હોય તો એની પાછળ માત્ર ભૃત્યના હિત સિવાય બીજી કોઈ સ્વામીની ઈચ્છા હોય કે આને ખુશ કરવા દ્વારા મારું આટલું કામ આ કરશે, એ પ્રકારની સ્વામીની ગણતરી હોય તો એને સાચો સ્વામી પણ ના કહેવાય. સોપી સ્વામી નૈવ ભવતી કિંતુ સોપી વણિક એવ લક્ષણ સત્વાદ, એ પણ વણિક જ કહેવાય. કારણ વણિકનું લક્ષણ છે અન્ય પ્રયોજનત્વે સતી, એનું પ્રયોજન બહારથી તો જાણે એ ભૃત્યને પોતાના સેવકને કંઈક આપી રહ્યો છે, અંદરથી બીજી ગણતરી છે એ આપવા દ્વારા અમારો આ પ્રકારનો ઉપકાર કરશે, એ પ્રકારની ગણતરી થતું હોય તો એ સ્વામીમાં પણ સ્વામીપણું પણ નથી. તો ભગવાન સ્વામી છે અને પ્રહલાદ ભૃત્ય છે, તો ભૃત્યનું લક્ષણ તો સ્વામીનું લક્ષણ કહેવું પડે ને પાછું. સ્વામી ભગવાનનું લક્ષણ કેવું છે બહાર લાવવા માટે આ કહ્યું. સ્વામીનું લક્ષણ કેમ કહ્યું? કારણ ભગવાનમાં એ પ્રકારનું લક્ષણ છે. ચાલો આજે આપણે અહીંયા આગળ સમાપ્ત કરશું, પછી આવતા રવિવારે આગળ ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।